ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ગત લેક્ચરમાં આપણે આપણા આ એકમ 4 રાસાયણિક ગતિકીમાં પ્રક્રિયા વેગ અને એ પ્રક્રિયા વેગની અભિવ્યક્તિ વિશે અભ્યાસ કર્યો. હવે મિત્રો, આજે આપણે એક નવા મુદ્દા તરફ જઈ રહ્યા છીએ અને તે મુદ્દો છે રાસાયણિક પ્રક્રિયા વેગ. હું ટૂંકમાં લખું છું પ્રક્રિયા વેગ. આ રીતે પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળો. હવે તમને એમ થશે કે સાહેબ, આ અસર કરતા પરિબળો તો જે છે આપણે ધોરણ 11 રાસાયણિક સંતુલન નામના ચેપ્ટરમાં ભણી ગયા હતા આપણે કે સાહેબ પ્રક્રિયા પર અસર કરતા પરિબળો, પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો, દબાણ, તાપમાન, સાંદ્રતા અને ઉદ્દીપકની અસર. એક્ઝેક્ટલી એ જ 4 પરિબળો ઉપરાંત બીજા કેટલાક 2 પરિબળોની હું મૌખિક ચર્ચા કરીશ. પરંતુ મિત્રો, આ મુદ્દો આપણા પાઠ્યપુસ્તકમાં પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળો એ પ્રકરણ નંબર 4 નો બીજો મુદ્દો છે. અને આ બીજા મુદ્દામાં કયા કયા આપણે આજના લેક્ચરમાં અભ્યાસ કરવા છે તેની થોડી ચર્ચા કરી લઈએ. અને એ શું ચર્ચા કરવાના છે, એમાં ગહન અભ્યાસ પણ શું કરવાનો છે તેની પણ આપણે થોડીક વાત કરી લઈએ. તો આ ફ્લો ચાર્ટ દ્વારા ખ્યાલ આવી જશે કે પહેલો મુદ્દો છે પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળો માટેનો, કે સાંદ્રતા, તાપમાન, દબાણ, ઉદ્દીપકની અસર અને અન્ય પરિબળો. એટલે સૌથી પહેલા તો લખીશું કે સાંદ્રતાનો આધાર કોની પર? પ્રક્રિયા વેગ પર. તો પ્રક્રિયા વેગ પર સાંદ્રતાનો આધાર અથવા તો સાંદ્રતાનો પ્રક્રિયા વેગ પર આધાર. તો પ્રક્રિયા વેગ પર સાંદ્રતાનો આધાર જે છે એ કઈ બાબતે કામ કરશે? આ ખરેખર 4.2 છે ને, તો આનો 4.2.1 નંબરનો મુદ્દો. એ ઉપરાંત અધર્સમાં અન્યમાં હું મિત્રો તાપમાન, દબાણ, ઉદ્દીપકની અસર તમામની ચર્ચા કરવા માંગુ છું. એક તાપમાનનો પણ મુદ્દો છે. સાંદ્રતાની જગ્યાએ જો આપણે કદાચ સાંદ્રતા તો દ્રાવણ અવસ્થામાં હોય, લિક્વિડ ફોર્મમાં, પરંતુ જ્યારે વાયુમય અવસ્થા હોય ત્યારે દબાણનો પણ ચર્ચા કરવો મુદ્દો જરૂરી છે. ઉપરાંત ઉદ્દીપકની અસર. હવે બીજા 2 મુદ્દા હું એવા લેવા માંગુ છું અધરમાં. એ ખાસ ધ્યાન રાખજો મિત્રો, એને એક્સ્ટ્રામાં ગ્રીન કલરની પેનથી બતાવું છું. ઘન પદાર્થના કણોની સપાટીનું ક્ષેત્રફળ. ઘન પદાર્થના કણોની સપાટીનું ક્ષેત્રફળ. અને બીજું છે પ્રકાશની તીવ્રતાની અસર. પ્રકાશની તીવ્રતા. બરાબર, આપણે ચર્ચા થોડી ઊંડાણ ભરી પછી કરી લઈએ. સૌ પહેલા બધાના મુદ્દા લખી નાખીશું. વળી પાછો બીજો એક મુદ્દો છે પ્રક્રિયા વેગ અભિવ્યક્તિ જે છે ને એનો વેગ અચળાંક. એટલે કે પ્રક્રિયા વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક. મિત્રો, આ 4.2.1 છે, એના જેમ બીજા નંબરનો મુદ્દો છે. ત્રીજો જે મુદ્દો છે એ પ્રક્રિયા ક્રમ. બહુ જ મહત્વનો મુદ્દો. આગળ વધતાની સાથે આપણું આ ચેપ્ટર જે છે એ પ્રક્રિયા ક્રમ પર આધારિત છે. પ્રથમ ક્રમની, શૂન્ય ક્રમની, આભાસી, આવી તમામ પ્રકારની પ્રક્રિયાઓના ક્રમ વિશેનો અભ્યાસ આવશે. જે 4.2.3 નંબરનો મુદ્દો. અને આના કરતા સાવ અલગ તરી આવતો અને જેને મુદ્દાને કોઈ લાગતું ઓળખતું નથી તેવું આણ્વિકતાનો મુદ્દો, જે 4.2.4 નંબરનો મુદ્દો છે. મિત્રો, આટલા મુદ્દાઓનો જ્યારે આપણે અભ્યાસ કરવાનો છે એ આપણા 4.2 માં પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળો કહી શકાય. હવે તમને એમ થશે કે સાહેબ, પ્રક્રિયા વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંકની આની પર શું અસર થાય? પ્રક્રિયા ક્રમની શું અસર થાય? આણ્વિકતાની શું અસર થાય? તો મિત્રો, પ્રક્રિયા વેગ છે શું?
એ આપણે લેક્ચર નંબર 2 માં અભ્યાસ કરી ગયા. હવે આજના લેક્ચરમાં આપણે સાંદ્રતા, વેગ અચળાંક, પ્રક્રિયાક્રમ, આણ્વિકતાનો થોડો ગહન અભ્યાસ કરી લઈશું. Now start our study in this topic. તો સાંદ્રતા છે શું? પહેલા તો સાંદ્રતા એટલે શું? તો સાંદ્રતા ખરેખર તો જલીય અવસ્થા અથવા તો જેને કહેવાય પ્રવાહી અવસ્થા માટે વપરાતો એક ક્ષમતા માટેનો એકમ છે. ક્ષમતા એટલે કોની ક્ષમતા? પાછો તો કહે છે કે એકમ કદના કે એકમ દળના દ્રાવકમાં દ્રાવ્ય થયેલો દ્રાવ્ય પદાર્થનો જથ્થો. પ્રકરણ નંબર 2 નો અભ્યાસ યાદ આવી ગયું મિત્રો? તો એ કોના માટે છે? લિક્વિડ ફોર્મમાં કે એક્વિયસ ફોર્મમાં. પણ જ્યારે વાયુ સ્વરૂપમાં હોય ત્યારે વાયુ સ્વરૂપની પ્રણાલી માટે દબાણ એ પણ પ્રક્રિયા વેગ પર અસર કરે છે. કેમ? કારણ કે એકમ કદના કે એકમ દળના દ્રાવકમાં દ્રાવ્ય થયેલો દ્રાવ્ય પદાર્થનો જથ્થો એટલે તેમાં તેમના જે પણ દ્રાવ્ય થતા ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના કણ છે તેમની પોતાની ન્યૂનતમ ગતિજ ઉર્જા હશે અને તે એકબીજાને ધક્કો મારનારની ઉર્જા છે, જેનો અભ્યાસ આ પ્રકરણમાં લગભગ અંતિમ તબક્કો ચાલતો હશે પ્રકરણનો, ત્યારે દહેલી ઉર્જા થ્રેશોલ્ડ એનર્જીથી થશે. એટલે આ સાંદ્રતા હોય કે આ વાયુ સ્વરૂપે જ્યારે પ્રણાલી હોય ત્યારે દબાણ, એટલે બંને મુદ્દાની આપણે ચર્ચા કરીએ છીએ. સાંદ્રતાનો એકમ છે મિત્રો મોલ પ્રતિ લિટર, બરાબર? એટલે આ સાંદ્રતા કે આ દબાણ એ ખરેખર તો પ્રક્રિયા વેગ પર અસર કરે છે. જેમ સાંદ્રતા વધશે તો પ્રક્રિયા વેગ વધશે, પરંતુ એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડાનો દર કે નિપજની સાંદ્રતામાં થતો વધારાનો દર. એટલે સ્વાભાવિક છે કે અહીંયા લખવું હોય તો એમ લખી શકાય કે પ્રક્રિયા વેગ એ કોના સમપ્રમાણમાં છે? પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં છે મિત્રો. આ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. આનો મતલબ એ થયો કે પ્રક્રિયકોની સાંદ્રતા શું છે? તો કે મોલ પ્રતિ લિટરમાં અથવા તો ગેસિયસ ફોર્મ છે તો એટમોસ્ફિયરમાં. અને પ્રક્રિયા વેગ શું છે? તો પ્રક્રિયકોનો સક્રિય જથ્થો છે ખરેખર, જે સાંદ્રતા બતાવી છે ને એનું ચાલક બળ છે, એટલે કે આ પ્રક્રિયા વેગ છે. તો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં છે, મતલબ કે સમય વધતાની સાથે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે તો પ્રક્રિયા વેગ ઘટશે. એટલે કે સાંદ્રતા ઘટના આ ઘટશે તો સાંદ્રતા ઘટતાની સાથે પ્રક્રિયા વેગ ઘટશે. બોલો મિત્રો, ખ્યાલ આવી ગયો આ વાક્યમાં કે જો પ્રક્રિયકોની સાંદ્રતા ઘટશે તો પ્રક્રિયા વેગ ઘટશે. પ્રક્રિયકોની સાંદ્રતા ક્યારે ઘટશે? તો સમય વધતાની સાથે. જો પ્રક્રિયા શરૂ થઈ ગઈ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ અથવા તો જો એક કલાકમાં હોય, પ્રતિ કલાકમાં હોય તો કલાક, 2 કલાક, 3 કલાક, જેમ જેમ સમય વધશે એમ પ્રક્રિયકોનો જથ્થો વપરાતો જશે, એટલે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જશે તો પ્રક્રિયા વેગ પણ ધીમો થશે. એટલે મિત્રો આ તમને સાંદ્રતા કે ચાહે પછી વાયુ સ્વરૂપનું દબાણ હોય તો હવે આપણે કયું પરિબળ ભાગ ભજવશે પ્રક્રિયા વેગ પર અસર કરનારું? તો મિત્રો એ વખતનું પરિબળ છે તાપમાન. તાપમાન પણ એટલું જ ઉપયોગી અને અસરકારક મહત્વનું પરિબળ છે, આધારભૂત પરિબળ છે. કેમ? તો તાપમાન વધતા પ્રક્રિયાનો વેગ વધે છે. ચલો આના મુદ્દાની વાત કરું તો લખી શકાય કે તાપમાન વધતા પ્રક્રિયા વેગ વધે. વાયુ સ્વરૂપ હોય કે ચાહે પ્રવાહી સ્વરૂપ હોય કે ચાહે ઘન સ્વરૂપમાં. દાખલા તરીકે ઠંડા પાણીમાં મીઠું ઓગાળો અને ગરમ પાણીમાં મીઠું ઓગાળો. બોલો, તમે પણ સમજી શકો છો ક્યાં જલ્દીથી ઓગળશે? તો કે સાહેબ ગરમ પાણીમાં. કોઈ પણ પદાર્થને, જે દ્રાવ્ય પદાર્થ છે તેને દ્રાવકમાં, પરંતુ આ પરિસ્થિતિ માત્ર તાપમાન પર આધારિત જો ચર્ચા કરીએ તો કહી શકાય કે ઠંડા પાણીમાં ઓગાળેલો સાકરનો ગાંગડો વધુ સમય લેશે, જ્યારે ગરમ પાણીમાં સાકરનો ગાંગડો નાખીશું અને હલાવીશું તો એ ઝડપથી ઓગળશે. તો તાપમાન વધતા પ્રક્રિયાનો વેગ વધે છે. ઉનાળામાં કપડાં સુકવીએ છે, ધોયેલા કપડાં, તો એ જલ્દીથી સુકાય છે.
અને એ જ કપડાં ધારો કે શિયાળામાં કે ચોમાસામાં જલ્દીથી સુકાતા નથી, તાપમાન વધતા પ્રક્રિયાનો વેગ વધે છે. જો કે એમાં બીજા પણ કેટલાક પૃષ્ઠ રસાયણના પરિબળો કાર્ય કરી જાય છે. પૃષ્ઠ રસાયણ જે હવે પછીના નેક્સ્ટ આપણા ચેપ્ટર્સની અંદર અભ્યાસ થશે. પરંતુ મિત્રો અહીં બહુ જ અગત્યની બાબત એ કહેવા માંગુ છું કે તાપમાન વધતા પ્રક્રિયાનો વેગ વધે છે, તો એમાં પાછું ડેપ્થમાં જઈએ તો કારણ શું કે સાહેબ કેમ તાપમાન વધે તો પ્રક્રિયા વેગ વધે છે? સાંદ્રતા ઓછી પડતી હશે, ચાહે વાયુ સ્વરૂપ હશે, તો દબાણ વધારવા માટે તાપમાન વધારો છો બંધ પ્રણાલીમાં, બંધ પાત્રમાં, તો એ વાયુના અણુઓને પોતાની કોઈ ગતિજ ઉર્જા નથી, પરંતુ તેમના અથડામણના કારણે તે એકબીજાની પાસે ગતિજ ઉર્જામાં આવે છે. એટલે જે પરમાણુઓ ન્યૂનતમ ગતિજ ઉર્જા છે એમની પ્રક્રિયા કરવા માટે ઓછી પડે છે તેને ધક્કો મારનારની ઉર્જા મળે છે. અને ધક્કો મારનારની ઉર્જા તરીકે તે તાપમાન આપણે જે કહીએ છીએ ઉષ્મા ઉર્જાનો થયેલો વધારો. તાપમાન એ ઉર્જા નથી, તે ઉષ્મા ઉર્જાનો સ્તર બતાવે છે, જ્યારે ઉષ્મા એ ઉર્જાનું સ્વરૂપ છે. મિત્રો ફરી વખતે તમારા વાક્યનું વિધાન હું તમને બોલું છું કે તાપમાન એ ઉષ્મા ઉર્જાનું સ્તર બતાવે છે કે બરફનું તાપમાન 0°C, બેન્ઝીન લિક્વિડ ફોર્મમાં છે એનું તાપમાન, તો કે ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ, તો એનું ઉષ્મા ઉર્જાનું સ્તર બતાવે છે. પરંતુ ઉષ્મા એ ઉર્જાનું સ્વરૂપ છે, એટલે એને કોઈક પ્રકારની ઉર્જા મળશે. કોને? જે પણ પ્રક્રિયકો છે એનો પ્રક્રિયા વેગ વધારવો છે, તો પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત છે, સમપ્રમાણમાં છે. તો પ્રક્રિયા વેગ વધારવો છે તો તેની સાંદ્રતા વધવી જોઈએ. ચલો સાંદ્રતાનો તો આપણે મુદ્દો કમ્પ્લીટ કરી નાખ્યો છે. તો સાંદ્રતા વધારવા કરતા જો હવે આપણે તાપમાનમાં વધારો કરીએ છીએ તો પ્રક્રિયકના જે અણુઓ છે કે પરમાણુઓ છે, જે કણ છે, તેમને એક ધક્કો મારનારની ઉર્જા મળે છે. એટલે તેમની પાસે જે નથી એ ન્યૂનતમ ગતિજ ઉર્જામાં વધારો થાય અને પોતાનો પ્રક્રિયા વેગ વધે છે. એટલા જ માટે મિત્રો શિયાળામાં ઓરડાના તાપમાને રાખેલું દૂધ જલ્દી બગડતું નથી, જ્યારે તેની સરખામણીમાં ઉનાળામાં ઓરડાના તાપમાને રાખેલું દૂધ જલ્દી બગડી જાય છે. કેમ? કારણ કે દૂધમાં રહેલા જે પેલા લેક્ટોબેસિલસ બેક્ટેરિયા તાપમાન વધતાની સાથે સક્રિય થાય છે, જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને તે લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે 2-હાઇડ્રોક્સીપ્રોપેનોઇક એસિડ. ફરીવાર મિત્રો બોલું છું, 2-હાઇડ્રોક્સીપ્રોપેનોઇક એસિડ લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે. કોણ? પેલા દૂધમાં રહેલા કણ. કોના કારણે? તાપમાન વધવાની સાથે. તો મિત્રો આ થયું તાપમાનનું પરિબળ. ત્યારબાદ આપણે જો ઉદ્દીપકની અસરની વાત કરીએ તો આ ઉદ્દીપકની અસર માટે હું ગ્રીન કલરની પેનથી જે બોક્સ બનાવું છું અને એના માટે આપણે આટલું ભણી શકાય કે જસ્ટ એક્ઝામ્પલ ફોર હિયર ઇઝ ધીસ. અહીંયા આપણે એમ કહીએ કે આ સમય છે અને આ સાંદ્રતા છે, બરાબર? તો પ્રક્રિયકોની સાંદ્રતા છે મોલ પ્રતિ લિટરમાં, મોલારિટીમાં, અને સમય છે આપણે સેકન્ડમાં, મિનિટમાં, જેમાં લેવું એમાં લઈ શકીએ છીએ. હવે ધારો કે જેમ સમય વધે છે તેમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે. દાખલા તરીકે હું એમ કહી શકું કે R છે, બરાબર, એ અત્યારે મહત્તમ છે. તો ધારો કે આ સમજ્યા, સાંદ્રતા ઘટી, આ R0 હતું, અહીંયા શૂન્ય સમયની સાંદ્રતા હતી, અને અહીંયા કોઈ RT થઈ જાય છે કોઈ ચોક્કસ T ટાઈમે. જો આ T ટાઈમે, બરાબર, એ પોતે આ સાંદ્રતા બતાવે છે. કોણ? રિએજન્ટ, પ્રક્રિયક. તો એનો મતલબ એ થયો કે નિપજની સાંદ્રતા શરૂઆતમાં 0 હતી. અહીંયા આપણે કહ્યું તો કહી શકાય કે પ્રોડક્ટ જે છે 0 હતી, પરંતુ ચોક્કસ કોઈક સમયે તે પોતે પણ આટલી બતાવશે. એનો મતલબ અહીંયા આપણે લખવું હોય તો કોઈ T સમયે, જો અત્યારે T સમયે તે નિપજની સાંદ્રતા બતાવે છે. હવે સાહેબ આપણે તો અહીંયા ઉદ્દીપકની અસરની ચર્ચા કરીએ છીએ. એક્ઝેક્ટલી. તો આ કોઈ પ્રક્રિયા થાય છે, જે કઈ પ્રક્રિયા? R ટેન્ડ્સ ટુ P. આ કોઈ પ્રક્રિયા થાય છે, તો એ પ્રક્રિયામાં આ ઉદ્દીપકની અસર, હવે જો આવી પ્રક્રિયામાં અભ્યાસ કરવો હોય તો આ પ્રક્રિયામાં જો ઉદ્દીપક કેટાલિસ્ટનો ઉપયોગ કરીએ, કેટાલિસ્ટ એટલે ઉદ્દીપક, તે કેટાલિસ્ટનો ઉપયોગ કરતાની સાથે શું થશે જો હું તમને બતાવું છું વાદળી કલરની પેનથી મિત્રો, કે જે પણ પ્રક્રિયક છે એ પ્રક્રિયકને
આ ઉદ્દીપકની એક પોતાની સરફેસ એરિયા મળશે. એટલે ઉદ્દીપકના કારણે પ્રક્રિયકના અણુ તેની સાથે સક્રિયકૃત થશે અને તેમની ન્યૂનતમ ગતિ ઉર્જામાં એટલો વધારો કરશે કે તેના કારણે તમે જોઈ શકો છો કે ચોક્કસ અહીંયા તમે જુઓ આરટી તો છે જ, અને એ જ પ્રમાણે અહીંયા પણ જોઈ શકો છો કે આ થશે. બરાબર. આનો મતલબ એ થયો કે સંતુલન સ્થપાતું હતું અહીંયા. હવે આને કાળી કલરની પેનથી બતાવું તો તમને બહુ જ આકર્ષક અને ખરેખર ચોક્કસ ખબર પડે. તો અહીંયા સંતુલન સ્થપાવાનો સમય હતો. આ સંતુલન સ્થપાવાનો સમય ધારો કે આપણે કહીએ T1 છે, પણ તમે જોઈ શકો છો કે સંતુલન સ્થપાવાનો સમય હવે અહીંયા જે T2 છે એ ઓછો થઈ ગયો છે. ધેટ મીન્સ T2 કરતા T1 કરતા T2 નાના થઈ ગયા, એટલે કે સમયનો ઘટાડો થયો. એટલે ઉદ્દીપકની અસરથી આપણે કહી શકીએ કે સમય ઘટે છે. કોના માટે? સંતુલન સ્થપાવવા માટે. એટલે કે આ જે પ્રક્રિયક અને નિપજ વચ્ચે સંતુલન જેટલું ઝડપથી સ્થપાય છે તેટલી ઝડપથી આપણને પ્રક્રિયકોમાંથી નિપજ મળે છે. તેના નિપજના જથ્થામાં કોઈ ફેરફાર થતો નથી. સમજ્યા? જે સમયે તે પ્રક્રિયકોમાંથી નિપજનો જથ્થો મળે છે એ જથ્થા પર કોઈ ફેરફાર થતો નથી. માત્ર ને માત્ર તે પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે જે લાગતો સમય હતો એ લાગતા સમયમાં ઘટાડો નોંધાયો છે. ધીસ ઇઝ ધ બેસ્ટ વે. મિત્રો, રાસાયણિક પ્રક્રિયાઓ અને આ રાસાયણિક ઔદ્યોગિકરણમાં ધીસ ઇઝ ધ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સિલેબસ ઇન અવર ચેપ્ટર. એટલે મિત્રો, એક સાચા કેમિસ્ટ તરીકે આપણે ખ્યાલ રાખવો જોઈએ કે સમયની બચત એ વિજ્ઞાનનો મુખ્ય હેતુ છે. ચાલો મિત્રો, આ બધા જ પરિબળોની જે આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે ચર્ચા થઈ ગઈ. હવે ઘન પદાર્થના કણોની સપાટીનું ક્ષેત્રફળ કઈ રીતે કામ કરે છે. તો જો મિત્રો, આ બંને મુદ્દા હું તમને ચર્ચાની અંદર લઈ લઉં છું. હમણાં મેં તમને કીધું હતું કે ઠંડા પાણીમાં અને ગરમ પાણીમાં સાકરનો ગાંગડો ઓગાળીએ છીએ. સાકરનો ગાંગડો તમે જુઓ ઘન પદાર્થનું. હવે તમે આ બોક્સ બનાવું છું એની ચર્ચા કરીએ તો આ ઘન પદાર્થ છે. દાખલા તરીકે સાકરનો ગાંગડો તો આમ ગમે તેવો હોય ને આ રીતે, આમ તો આવો ઘન પદાર્થ લઈ લીધો સાકરનો ગાંગડો. એને પાણીમાં ઓગાળો, ઠંડા કે ગરમ. ચલો, તાપમાનનું પરિબળ આપણે અભ્યાસ કરી ગયા. અને જે સમય નોંધી લો સ્ટોપ વોચથી કે કેટલા સમયમાં તે સાકરનો ગાંગડો ઓગળે છે. પણ એ જ સાકરના ગાંગડાને તમે દળી નાખો, બારીક ભૂકો બનાવી દો, બુરું ખાંડ જેવું બનાવી દો, 1-2 ચમચી ભરીને અને ગમે એટલો આખો સાકરના ગાંગડાનો બધો જ દળેલો પાવડર નાખો, હલાવો, બોલો ઝડપથી કોણ ઓગળશે? તમારો જવાબ છે સાચું જ છે કે સાહેબ જે ખાંડ સ્વરૂપનો જે દળેલો પાવડર છે ઝડપથી ઓગળી ગયો. શા માટે? બસ સાહેબ, એ દળેલો પાવડર છે, ગાંગડા કરતા એ ઝડપથી ઓગળી જાય. એટલા જ માટે લાકડાના ટુકડાની સરખામણીએ એ લાકડાનો જે છીલ બનાવી દીધી હશે, લાકડાનો વેર કહીએ છીએ, લાકડાની છીલ કે છીણ ઝડપથી સળગી જાય છે. બરફનો ગાંગડો પાણીમાં નાખતાની સાથે જે ઓગળે એના કરતાં બરફની છીણ પાણીમાં નાખતાની સાથે ઝડપથી ઓગળી જાય છે, એકરૂપ થઈ જાય છે. શા માટે? તો મિત્રો, ઘન પદાર્થની જે સપાટીનું ક્ષેત્રફળ હતું એના કરતાં ઘન પદાર્થના કણોની સપાટીનું ક્ષેત્રફળ વધી ગયું. જુઓ છે ને. અને જેમ ક્ષેત્રફળ વધી જાય તો એકબીજાને પોતપોતાની ન્યૂનતમ ગતિજ ઉર્જામાં વધારો થાય. આ એકબીજાને એટલે કોને? કે જે પણ દ્રાવકમાં દ્રાવ્ય કે કોઈ પણ ઘન પદાર્થ કે પ્રવાહી પદાર્થનું મિશ્રણ થાય છે ત્યારે એકબીજાની ગતિજ ઉર્જાના કારણે, ધક્કો મારનારની ઉર્જાના કારણે, સંઘાત થવાના કારણે, મિત્રો આ ધક્કો મારવાની ઉર્જા, આ સંઘાત થવાનું કારણ, આ તમામ પ્રકારનો આપણે અભ્યાસ કરવાનો છે ચેપ્ટરમાં આગળના મુદ્દાઓમાં. તો ઘન પદાર્થના કણોની સપાટીનું ક્ષેત્રફળ જેમ બહોળું થાય એમ પ્રક્રિયા વેગ વધી જાય, પ્રક્રિયા ઝડપી થાય. ત્યારબાદ આવશે મિત્રો, જુઓ વાદળી કલરના પેનથી ફરી લખું છું, પ્રકાશની તીવ્રતા. અંધારામાં એક છોડ તમે રાખી મૂકો ઘરમાં અને એ જ છોડને ઉજાસમાં તમે રાખો તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે. ભલે તમે ખાતર, પાણી બધું જ અંધારામાં આપતા હોય, પણ એ વનસ્પતિ છોડની વૃદ્ધિ અને વિકાસ
અજવાળા સિવાય અટકી જાય છે ને બાયોલોજીના કારણે આ. હવે મિત્રો એક બીજું રાસાયણિક રીતે તમને ઉદાહરણ આપું. આપણી પ્રયોગશાળામાં તમે ધોરણ 11 ની અંદર લેબોરેટરીમાં જતા હતા, તમારા ટેબલ રિએજન્ટમાં પારદર્શક બોટલમાં ઘણા બધા દ્રાવણ જોયા, પણ અપારદર્શક કે અર્ધપારદર્શક એવો એક કલર હતો, છીંકણી જેને કલર કહો છો, છીંકણી જેવો કલર, જેને તમે બ્રાઉન કલરની બોટલમાં કહો છો. હકીકતમાં કેમિસ્ટ્રીની ભાષામાં ઇંગ્લિશમાં એને અંબર કલર કહેવાય છે. અંબર કલરની બોટલની અંદર એક દ્રાવણ ભરેલું હતું, યાદ છે તમને મિત્રો? એ દ્રાવણ હતું AgNO3 નું. કોનું? AgNO3 નું. કેમ એને એવા બોટલમાં ભરવામાં આવે છે? કેમ પારદર્શક કાચની બોટલમાં આરપાર દેખાય તેવી રીતે નથી રાખવામાં આવતું? તો મિત્રો AgNO3 પ્રકાશની હાજરીમાં વિઘટન પામે છે. AgNO3 પ્રકાશની હાજરીમાં વિઘટન પામે છે. તો પ્રકાશની તીવ્રતાની અસર થતા તે Ag+ અને NO3- માં વિઘટિત થાય, એટલે દ્રાવણ બગડી જાય છે. એ ન બગડે, એને પ્રકાશની અસર ન થાય એટલા માટે અંધારામાં રાખવામાં આવે. તો લેબોરેટરીમાં શું અંધારું કરીને પ્રયોગ કરવાના? ના. પણ લેબોરેટરીમાં આટલું અજવાળું હોવા છતાં આપણે જે બોટલમાં તેને રાખવાનું છે, પ્રિઝર્વ કરવાનું છે, એ અંબર કલરની બોટલ છે. મિત્રો તમે ખાસ જોજો કે જે દવાઓ અત્યારે બની રહી છે એમાંની ઘણી બધી એવી કાર્બનિક પદાર્થોની સાથેની અને કેટલાય રસાયણોની સાથેની જે દવાઓ છે એ આવા છીંકણી કલરની બોટલમાં આવશે. એની ઉપર સ્પષ્ટ ક્યારેક તો લખ્યું હશે કીપ કુલ એન્ડ ડાર્ક પ્લેસ. આંખમાં નાખવાના ટીપા હોય, કાનમાં નાખવાના ટીપા હોય, ઇન્જેક્ટેબલ પ્રોસેસના કોઈ રીતના આપણી પાસે ઔષધો હોય તો એને ઠંડા અને અંધકારમય વાતાવરણમાં રાખવામાં આવે છે. વાય? કારણ કે ત્યાં પ્રકાશની તીવ્રતાની અસર ન વર્તાય એટલા માટે. તો પ્રકાશની તીવ્રતાની અસરથી પણ પ્રક્રિયાનો વેગ વધી જાય છે. એટ ધેટ ક્લિયર મિત્રો? તો આપણે આટલા બધા જ પરિબળોનો એક સાથે અભ્યાસ કર્યો. હવે હું માનું ત્યાં સુધી પ્રક્રિયા વેગ અભિવ્યક્તિ જે અગાઉ લેક્ચરમાં ભણી ગયા એની પરથી વેગ અચળાંકની વાત કરીશું, એટલે કેટલાક એકમો આવશે આપણી પાસે. ચલો આને રિમૂવ કરું છું અહીંયાથી. આપણી પાસે જે આટલા પરિબળો છે એને રાખી મૂકીએ છે, એટલે ક્યાંક આગળના અભ્યાસમાં અહીંયા આ 2-3 મુદ્દામાં કદાચ જરૂર પડે તો ઠીક છે. ચલો હવે પ્રક્રિયા વેગ અભિવ્યક્તિ એ આપણે અગાઉ ભણી ગયા. દાખલા તરીકે હું તમને એમ કહું કે A ઘટકના A મોલ છે અને B ઘટકના B મોલ છે, તેની પ્રક્રિયાકર્તાની સાથે. ચાલો હવે મિત્રો તમને એમ થશે સાહેબ તમે તો અગાઉ R → P લીધા હતા, તો આવું ચાલે ને? પણ મિત્રો જ્યારે એક કરતા વધુ પ્રક્રિયકો હોય અને એ વખતે તેમના પ્રક્રિયા વેગની અભિવ્યક્તિ કરવી હોય, તેમાં વેગ અચળાંકનું આપણે મૂલ્ય તારવવાનું હોય, વેગ અચળાંકને અભિવ્યક્ત કરવાનો, તો શું? તો ચાલો C ઘટકના C મોલ પ્રાપ્ત થશે અને D ઘટકના D મોલ પ્રાપ્ત થશે. ઓકે, હવે આપણે અહીંયા લખીએ કે પ્રક્રિયા વેગ કોના સમપ્રમાણમાં હોય? ચલો પહેલા તો સમપ્રમાણ કરી નાખો, પછી બરાબર કરીશું. કોના સમપ્રમાણમાં હોય લખ્યું હતું ને હમણાં? પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. ચલો પ્રક્રિયકોની સાંદ્રતા મિત્રો લખી નાખી. ચલો આ પ્રક્રિયકોની સાંદ્રતા લખી. હવે જે તત્વયોગમિતીય પૂર્ણાંક છે, અત્યાર સુધી રાસાયણિક સંતુલનમાં આપણે લખતા હતા કે A ની ઉપર ⁴ A અને B ની ઉપર ⁴ B. હા, એવું હોઈ શકે છે, પણ અત્યારે હું તમને એવું નહીં બતાવું, કારણ આપણે આગળ એક મુદ્દામાં પ્રક્રિયાક્રમ છે અને આ પ્રક્રિયાક્રમ ક્યારેક એના તત્વયોગમિતીય પૂર્ણાંક સાથે કોગ્નિશન્સ થઈ શકે છે. ક્યારેક એનો અનુબંધ થઈ જાય, પણ હર હંમેશ એવું થતું નથી, ના પણ થઈ શકે અને લગભગ નથી થતું. એટલે પ્રક્રિયાક્રમ તરીકે અહીંયા x અને y કે જેમની કિંમતો પ્રાયોગિક રીતે મળતી હોય છે, સાંદ્રતા અને સમય, કેટલા સમયે પ્રક્રિયકોની સાંદ્રતા કેટલી ઘટી અને તે પરથી તેની રાસાયણિક ગણતરીના અનુસંધાને પ્રાયોગિક રીતે આપણે મેળવતા આવીએ છીએ, તેવા x અને y એ પ્રક્રિયાક્રમ છે. તો x અને y એ પ્રક્રિયાક્રમ છે. જુઓ મિત્રો, સાથે સાથે આ મુદ્દો નીકળ્યો ને, એટલે આ જ મુદ્દામાં તમને અહીંયા x અને y પ્રક્રિયાક્રમ છે હું અભ્યાસ થઈ ગયો. અને આ કઈ રીતે માપી શકાય? તો એ પ્રાયોગિક રીતે જ આપણે માપીએ છીએ. પ્રયોગ કરીને તેના મૂલ્યો નોંધીને ગણતરીઓ કરવામાં આવે છે અને પછી નોંધી શકાય છે.
ચલો હવે આપણે થોડું આગળ વધીશું. આ x અને y મૂકેલા છે, બરાબર. હવે આ પ્રક્રિયા વેગ બરાબર a⁻x b⁻y છે. ohmનો એકમ છે મોલ પ્રતિ લિટર છે ને આ બંનેનો. અને પ્રક્રિયા વેગ માટે શું છે? એનો એકમ તો તમે જાણો છો, આપણે અભિવ્યક્ત કર્યો તો કે પ્રક્રિયા વેગનો સાંદ્રતા પ્રતિ સમય. એક્ઝેક્ટલી. તો આ સાંદ્રતા પ્રતિ સમય છે, જ્યારે આ મોલ પ્રતિ લિટર છે. હવે મિત્રો આ પ્રક્રિયા વેગ જે છે એ અહીંયા વેગ અચળાંક અહીંયા આવશે. જુઓ, આ એક સામાન્ય અચળાંક, એક સાંદ્રતા અચળાંક જેને કહેવાય સપ્રમાણતા અચળાંક, પણ અહીંયા એ વેગ અચળાંક તરીકે સાબિત થશે. અને હવે અહીંયા આવશે a⁻x and b⁻y. ઓકે મિત્રો, તો આ જે વસ્તુ છે એને આપણે પ્રક્રિયા વેગ અભિવ્યક્તિ કહેતા. આ વેગ નિયમ છે, વેગ નિયમ. હવે જો આના વેગ નિયમ ઉપરથી વિકલન વેગ નિયમ લખવો હોય તો આપણે કોઈ પણ એક પ્રક્રિયકના મૂળ પ્રક્રિયા વેગને લઈ શકીએ છીએ. જસ્ટ એક્ઝામ્પલ ફોર dA/dt. જો તમે r → p લીધો હોય, જસ્ટ એક્ઝામ્પલ ફોર હિયર ઇઝ ધીસ, r → p લીધો હોય તો -dr/dt આવું લઈ શકાય ને. તો આ જ વસ્તુ આપણે પ્રક્રિયક લઈ લીધો છે એ, એટલે અહીંયા આવું રાખીશું. તમને થશે સાહેબ બી ક્યાં ગયું? મિત્રો બી પ્રમાણે લેવો પણ લઈ શકાય, પણ પ્રાયોગિક રીતે તમે જે પ્રક્રિયકની સાંદ્રતા સમયની સાથે નોંધો છો પ્રાયોગિક રીતે, એને એનો મૂળ વેગ બનાવીને લઈ શકાય. જો તમે બંને પ્રક્રિયકમાંથી એ પ્રક્રિયકની સાંદ્રતા અને સમયની સાથે તમે પ્રાયોગિક મૂલ્યો નોંધો છો તો તેનો મૂળ વેગ લઈ લો, = k લઈ લો * a⁻x and then b⁻y. ઓકે, સમજી ગયા છો મિત્રો? હવે આની પરથી હજુ જો પ્રક્રિયા વેગ અચળાંક કે સૂત્રનું કરતા બનાવવો હશે તો થોડું ગાણિતિક રીતે તમને ક્યાંક અટપટું લાગશે, પણ હું આજે રાઉન્ડ બનાવું છું એની પરથી પ્રક્રિયા વેગ અચળાંક કે ને જો સૂત્રનું કરતા બનાવું તો બોલો શું થશે મિત્રો? વેગ ભાગ્યા સાંદ્રતા a⁻x and b⁻y. બોલો મિત્રો, થઈ ગયું આપણી પાસે આ પ્રક્રિયા વેગ અચળાંક, આ વિકલન વેગ નિયમ, આ વેગ નિયમ. એટલે અહીંયા લખવું હોય તો આમ લખી શકાય કે આ પ્રક્રિયા વેગ નિયમ છે, આ વિકલન વેગ નિયમ છે, અને આ પ્રક્રિયા વેગ અચળાંકનું સૂત્ર છે. પ્રક્રિયા વેગ અચળાંકનું આ સૂત્ર સાબિત કર્યું છે. તમને એમ થશે કે સાહેબ આ બધાનું અમારે બહુ ઇન શોર્ટ સ્ક્રીનશોટ લઈ લેવો છે, તો લઈ શકો છો, પણ થોડીક વાર રહીને. હવે આપણે પ્રક્રિયાક્રમની જો વાત કરીએ તો એ થોડી ચર્ચા કરી લઈએ, બરાબર? ચાલો, આ જ સમીકરણમાં આ પ્રક્રિયા વેગ x અને y પ્રાયોગિક રીતે માપવામાં આવે છે. જુઓ, પ્રક્રિયાક્રમને પ્રાયોગિક રીતે માપવામાં આવે છે ને? હવે દાખલા તરીકે હું તમને એમ કહું કે કોઈ એક પ્રક્રિયા છે અને એનો પ્રાયોગિક રીતે પ્રક્રિયાક્રમ નોંધવો છે, તો જુઓ આ રીતે આ કોઈ પ્રક્રિયા છે, નોંધી શકાય. અથવા તો આવી એક પ્રક્રિયા લઈ લઈએ. ચાલો, H2 gas plus I2 gas it gives Y is HI લઈ લીધી. આ પણ લઈ શકાય. અથવા તો તેના વિઘટનની પ્રક્રિયા પણ લઈ શકાય. જસ્ટ એક્ઝામ્પલ ફોર હિયર ઇઝ ધીસ. જો આ પહેલી પ્રક્રિયા છે, બીજી પ્રક્રિયા આવી પણ કઈ આપણે લખી શકાય, twice HI it gives H2 plus I2. આ વિઘટન થઈ ગયું. તો આની પ્રક્રિયાના આ વેગ પ્રમાણે શું લખી શકાય? લખી શકાય ને? હવે તો ક્યારેક એવું બની શકશે કે આગળનો તત્વયોગમિતીય પૂર્ણાંક એ જ તેનો પ્રક્રિયાક્રમ હોઈ શકે, પણ હર હંમેશા એવું નથી થતું મિત્રો કે તેનો તત્વયોગમિતીય પૂર્ણાંક એ જ તેનો x અને y હોય છે. મિત્રો, x અને y જે તે પ્રક્રિયાના શરૂ થઈને પૂર્ણ થવાના સમય સુધીમાં પ્રયોગકર્તાએ સમય વધતાની સાથે નોંધેલી સાંદ્રતાના મૂલ્યો પરથી x અને y ના મૂલ્યો નોંધી શકાય છે. હવે
આવી પ્રક્રિયાઓ માટે જો આ સમીકરણ બનાવવાનું થાય તો તમે બનાવી શકો છો. જસ્ટ એક્ઝામ્પલ, ચલો આપણે આનું બનાવીએ તો શું થશે? -1/2 dHi/dt ઇઝ ઇક્વલ ટુ, જો કે hi/x. હવે મિત્રો જો આ સમીકરણની વાત કરીએ તો માત્ર એમાં રાઉન્ડ બતાવું છું, તે x નું જ મૂલ્ય તમારે મેળવવાનું રહ્યું. પણ જો કદાચ આપણે આ સમીકરણ બતાવીએ છીએ આનું H2 + IT નું, તો બે પ્રક્રિયકો છે x અને y એમ બંને પણ મળી શકે છે. જસ્ટ એક્ઝામ્પલ ફોર હિયર ઇઝ ધીસ. કોઈ પણ એક પ્રક્રિયકને મૂળ વેગ બનાવી દો, dH2/dt ઇઝ ઇક્વલ ટુ, હવે જુઓ પ્રક્રિયા વેગ અચળાંક આવશે k અને અહીંયા આવશે H2 અને બીજો પ્રક્રિયક આવશે I2. આને x બનાવો અને y બનાવો. સાહેબ x બનાયા, ધારો કે આનું મૂલ્ય 1 આવ્યું તો સ્વાભાવિક છે કે એક મૂલ્ય છે આનું, x નું મૂલ્ય 1. સમીકરણો ઉપરથી આના સમીકરણ બનાવવાના થશે તો x નું મૂલ્ય 1 આવી ગયું. ઓકે, તો એક મૂલ્ય છે એનો મતલબ કે આપણને પ્રક્રિયા ક્રમ 1 મળી ગયો. સાહેબ આનું મૂલ્ય 0 આવ્યું તો કશો વાંધો નહીં, શૂન્ય ક્રમની પણ પ્રક્રિયા હોય છે. સાહેબ 1.5 આવ્યું, મિત્રો 0 થી માંડી તેનો અપૂર્ણાંક, પૂર્ણાંક કોઈ પણ સંખ્યા એ પ્રાયોગિક રીતે તેનો પ્રક્રિયા ક્રમ હોઈ શકે છે. એટલે શૂન્ય પણ આવી શકે છે, ધન અપૂર્ણાંક પણ આવી શકે છે અને ધન પૂર્ણાંક એવો પણ આ એ પ્રક્રિયા ક્રમની અંદર પ્રાયોગિક રીતે આપણે મેળવી શકીએ. હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ આવી પ્રક્રિયા લઈ લીધી, ધારો કે આ ટીક માર્ક કરું છું તે, અને એમાં બે હોય x અને y. જસ્ટ એક્ઝામ્પલ ફોર હિયર ઇઝ ધીસ, x એન્ડ y આ બંને હોય તો અમારે શું કરવાનું? તો મિત્રો આના ગાણિતિક રીતે સમીકરણો બનાવવાના અને એ સમીકરણોમાં એક વખતે x નું મૂલ્ય મેળવવાનું, બીજી વખતે y નું મૂલ્ય મેળવવાનું. જસ્ટ એક્ઝામ્પલ, x નું મૂલ્ય ધારો કે 1.5 હોય અને y નું મૂલ્ય 0.5 હોય તો આ બંનેનો સરવાળો કરવાનો. બંનેનો સરવાળો તમે જોઈ શક્યા છો 2 થઈ ગયો તો એનો પ્રક્રિયા ક્રમ 2 છે. પણ ધારો કે x નું મૂલ્ય પણ તમને 0.5 મળે, y નું મૂલ્ય પણ 0.5 મળે તો એ વખતે તેનું પ્રક્રિયા ક્રમની વેલ્યુ x + y = 1 મળે છે. So now let's get started. This is the order of the reaction. This is the rate of reaction. એટલે કે અહીં પ્રક્રિયા વેગ છે, એ વેગ અચળાંક અને આટલી અભિવ્યક્તિ અને પ્રક્રિયા વેગ નિયમ જ્યારે વિકલન વેગ નિયમ બને છે તેમનો પ્રક્રિયા વેગ અચળાંકનું સૂત્ર સાબિત કરીએ છે તો ચોક્કસ આપણે આ k ના મૂલ્યો તારવી શકાય. અને આ રીતે મિત્રો જ્યારે એક નવો પુરાવો પણ મળે છે કે અલગ અલગ સમીકરણો તમે બનાવ્યા હશે, એક વખતે x ના મૂલ્ય માટેનું સમીકરણ, એક વખતે y ના મૂલ્ય માટેનું સમીકરણ, ખબર છે ને આપણે બીજગણિતમાં ભણીને આવેલા છે. તો એ રીતે અલગ અલગ સમીકરણો બનાવ્યા પછી જો દરેક વખતે k નું મૂલ્ય પણ સમાન મળે તો એક બહુ મોટો પુરાવો છે કે તે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય છે. એટલે મિત્રો પ્રક્રિયા ક્રમ એ ખરેખર તો પ્રાયોગિક રીતે નોંધવામાં આવતા પ્રક્રિયકોની જે તે વખતની સાંદ્રતાને આધારે મેળવેલા પ્રાયોગિક મૂલ્યો છે. ક્લિયર? હવે આપણે જઈશું આગળ આણ્વિકતા પર. મિત્રો આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ બંને બહુ જ જુદી બાબત છે. કારણ કે પ્રક્રિયા ક્રમ છે ને એ સક્રિયકૃત સંકીર્ણ અથવા તો સંકીર્ણ સંયોજનો માટે, અને ત્યારબાદ આણ્વિકતા જે છે એ સક્રિયકૃત સંકીર્ણ કે સંકીર્ણ માટે કોણ જવાબદાર છે, કોણ કોનો જવાબ આપી શકશે, એટલે આ બંને એ રીતે અલગ પડશે. કારણ કે બહુઆણ્વીય જ્યારે પ્રક્રિયાઓ થશે ને, બહુઆણ્વીય પ્રક્રિયાઓ, ત્યારે આવી બહુઆણ્વીય પ્રક્રિયાઓ માટે ફરી કહું છું, બહુઆણ્વીય પ્રક્રિયાઓ માટે પ્રક્રિયા ક્રમનો કોઈ જ ઉલ્લેખ કે સંદર્ભ રહેતો નથી કે મહત્વ રહેતું નથી. દાખલા તરીકે બહુઆણ્વીય પ્રક્રિયાઓમાં આવી રીતે ક્યાંક પ્રક્રિયા લઈએ, હવે અહીંયાથી હું થોડું રિમૂવ કરવા માંગુ છું. મિત્રો આ ઉદાહરણ આપેલા છે રિમૂવ કરી દઉં છું. સમજૂતી તમને મળી ગઈ છે આ રીતે કે x અને y એ પ્રક્રિયા ક્રમ
આપેલી જે પ્રક્રિયા છે, પ્રક્રિયા વેગ અભિવ્યક્તિમાં અહીંયા, તેમાં x અને y પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રીતે છે. હવે આ પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા એ બંને એકબીજાની રીતે જુદા પડી જાય છે. દાખલા તરીકે આપણે કહીએ કે A ઘટક પણ છે, B ઘટક પણ છે અને C ઘટક પણ છે, પણ આના ધારો કે 4 મોલ છે, આના 2 મોલ છે, આના 3 મોલ છે. તત્વયોગિત્ય પૂર્વાંક પ્રમાણે ધારો કે 4 ને 2 6 ને 3 9, હવે આટલા બધા જ્યાં મોલથી હોય આટલા બધા તત્વયોગિત્ય પૂર્વાંક, એટલે કે જ્યાં આગળ બહુઆણ્વીય પ્રક્રિયાઓ છે, સંકીર્ણ સંયોજનો જેવી જ્યારે જટિલ પ્રક્રિયાઓ હોય ત્યારે પ્રક્રિયાક્રમનું કોઈ વિશેષ મહત્વ કે તેમનો કોઈ આધાર રહેતો નથી, કારણ કે એ એમની આણ્વિકતા છે. આનો મતલબ એ થયો કે પ્રક્રિયાના પ્રારંભથી માંડી અને તે પ્રક્રિયા શરૂ થઈ અને પૂર્ણ થવા સુધીમાં તેમના જે પણ પ્રક્રિયકના અણુઓનો એક વપરાશ છે, તેમના અણુઓની સંખ્યા છે અને તે પ્રક્રિયા પૂર્ણ થાય છે ત્યારે તેની આપણે આણ્વિકતા કહીએ છીએ. ધેટ મીન્સ તેમના તત્વયોગમિત્ય પૂર્વાંક સાથે સંકળાયેલી આ એક ઘટના અથવા તો આ એક એમનો વિશેષ અગત્યનો ભાગ કે જે પ્રક્રિયાક્રમથી અલગ છે. સો ડિયર ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ધ મોલેક્યુલારિટી. અને હજુ પણ આ મોલેક્યુલારિટીનો ઉપયોગ કરી આગળના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગહન અભ્યાસ કરીશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ.